શ્રી રામદેવ પીરની કથા ભાગ 11 બાલીનાથને ચમત્કાર દેખાડ્યો। ભૈરવને ભોમા ભંડારી હસતા રમતા પોતાની ઝૂંપડીમાં આવી ઊભેલા રામદેવને જોઈ બાલીનાથ નવાઈ પામ્યા, કેમ કે ભૈરવને પોતાનો શિષ્ય બનાવતી વખતે બાલીનાથે વરદાન આપેલું, આ જગતમાં તને કોઈ જીતી શકશે નહીં ને મારી શકશે નહીં। મારો બીજો શિષ્ય તને મારવા તથા જીતવા સમર્થ બનશે, પણ હવે મારે કોઈને શિષ્ય બનાવવો નથી, કેમ કે મારી પાસેથી આશીષ મેળવ્યા પહેલાં તું સારો માણસ હતો અને આશીષ મળ્યા પછી તું રાક્ષસ બન્યો છે, એટલે હવે માણસ જાત પર ભરોસો બેસતો નથી। પોતે ભૈરવને આપેલા વરદાનની વિગત યાદ આવવાની સાથે જ બાલીનાથ રામદેવ પર પ્રસન્ન થયા, પણ એના મનમાં એ અજયબી થઈ, આ રામદેવ મારો શિષ્ય શી રીતે? બાલીનાથે પોતાના મનની અજયબી રામદેવને કહી। રામદેવે કહ્યું, હે ગુરુદેવ, તમારા કહેવાથી હું ગોદડીમાં વીંટાઈ ગયો, તે વખતે મારા માથા પર હાથ મૂક્યો હતો। હે ગુરુદેવ, માણસ મટી રાક્ષસ બનેલા તમારા શિષ્યને ફરી માણસ બનાવવાનો મોઘો અવસર તમે મને આપ્યો ને એ અવસરને હસ્તગત કરવાની તક આપી। મારા માથા પર હાથ મૂક્યો એનો સાર એ છે કે તમે મને શિષ્ય બનાવ્યો। આ સાંભળી બાલીનાથ ખુશ થયો। રામદેવજીએ વિનય દેખાડતા કહ્યું, મારા માથા પર આપનું ઋણ ચડ્યું છે, એ ઋણના બદલા તરીકે મારે શું આપવું? બાલીનાથે કહ્યું, હે વીર શિષ્ય, બદલો માંગવા અગાઉ મારે તને એક ભોયરામાંથી તારા હાથે છૂટા થયેલા આ બાળકો તેમજ અન્ય ભાઈ બહેનોને હું વિદાય આપવા માંગુ છું, પણ એના વિધિમાં જળની જરૂર છે। તું કોઈ પણ જળાશયમાંથી મારું કમંડળ ભરી જલ્દી આવે તો સારું। રામદેવજીએ કમંડળ ઉચકી ગુરુને નમન કરી જવા માંડ્યો। રસ્તામાં એણે જળાશયો જોયા તો ખરા, પણ બધા જ સૂકા નિર્જલ। એને તરત જ સમજાયું કે યોગી બાલીનાથે યોગ બળથી બધા જ જલાશયો નિર્જળ કરી મૂક્યા છે। અદૃશ્ય બનેલા જળ દેવતાને રામદેવજીએ પ્રાર્થના કરી, હે જળ દેવતા, મારા ગુરુદેવ બાલીનાથની યોગ સિદ્ધિ સત્ય હોય તો તમે સર્વ નિર્જળ બનેલા જળાશયો જળથી પુનઃ છલકાતા થાઓ। બધા જ જલાશયોમાં પાણી છલકાતું દેખાયું। રામદેવજીએ કમંડળ ભરી બાલીનાથની ઝૂંપડી પાસે આવ્યા। કમંડળમાં સ્વચ્છ પાણી જોઈ બાલીનાથે પૂછ્યું, ત્યાં સી રીતે જળ મેળવ્યું? રામદેવજીએ બનેલી બધી વિગત કહી સંભળાવી। બાલીનાથે ખૂબ જ રાજી થઈ તેના ચરણોમાં માથું નમાવી કહ્યું, હે પ્રભુ, મેં આપની પરીક્ષા કરી મને મૂર્ખ બનાવ્યો છે। નહીં બાલીનાથ, મારી પરીક્ષા કરી તમે તમને અગ્નિ જેવા શુદ્ધ ઠરાવ્યા છે। રામદેવજી બાલીનાથને બેઠા કરી કહ્યું, હવે મારે તમને ગુરુ દક્ષિણામાં શું આપવું તે કહો। બાલીનાથે કહ્યું, હે ભગવાન, મારી આ ઝૂંપડીની આજુબાજુનો વિસ્તાર ભૈરવ રાક્ષસની ધાકથી ઉજ્જળ બન્યો છે, હવે એની બીક નથી, માટે અહીં એક ગામ વસાવો ને એ ગામને રૂણીચા નામ આપો। રામદેવજી બોલ્યા, તથાસ્તુ। યોગી બાલીનાથે આનંદિત થઈ રામદેવજી તથા ભોયરામાંથી જીવતા છૂટવા પામેલા બાળક, યુવાન વગેરે અવસ્થાના માણસોને વિદાય આપી। બાકીની કથા આગળના વિડીયોમાં સાંભળીશું।